દોષિત સાબિત જાહેર કર્યા છે કોર્ટે. સજા કેટલી કરવી એ બપોર પછી સંભળાવવાનું છે. એટલે અમારું આ એક જે 3 વર્ષની સજા સંભળાવી એ જે માહિતી છે એમાં થોડું કરેક્શન છે. એ કરેક્શન હું આપને કરી દઉં છું કે હજુ 3 વર્ષની સજા નથી સંભળાવી. સજા કેટલી સંભળાવી એ બપોર પછી સંભળાવે. જી રાજેન્દ્રભાઈ. 2 વર્ષ કે 2 વર્ષથી વધુની સજા થાય એટલે એમનું સભ્યપદ રદ ચોક્કસપણે થઈ જશે એવું કાયદાનું ધોરણ છે અને નિયમ મુજબ આદરણીય સ્પીકર સાહેબ આ પ્રમાણેનો નિર્ણય લઈ શકે છે. એમની પાસે આ અંગે ચુકાદાની માહિતી મળે, ઓથેન્ટિક માહિતી મળે કે તરત એ પગલાં ભરી શકે છે. રાજેન્દ્રભાઈ, આપ જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા ત્યારે ભગાભાઈ બારડને નીચલી કોર્ટે સજા સંભળાવી હતી. ત્યારનો જે ઘટનાક્રમ હતો એ શું હતો? માનનીય ભગાભાઈ બારડ જ્યારે કોઈ એમની સામેનો જે ગુનો હતો એ ગુનો પ્રસ્થાપિત થતાં એમને 2 વર્ષની સજા કરવામાં આવેલી અને એ સજા થતાની સાથે જ્યારે અમારી પાસે એનો ઓથેન્ટિક પુરાવો આવ્યો એ પુરાવાના આધારે અમે એમને તાત્કાલિક એમને એ એમએલએ પદ ઉપરથી અમે એમને સભ્યપદ રદ કરેલું અને ત્યાર પછી ઘણા સમય પછી, લાંબા સમય પછી એ જ્યારે હાઈકોર્ટમાંથી સજાના હુકમ સામે સ્ટે લઈ આવ્યા ત્યાર પછી એમનું સભ્યપદ એમણે અરજી કરતા એ સભ્યપદ ફરી ચાલુ કરવામાં આવેલું. રાજેન્દ્રભાઈ, આપ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષની સાથે સાથે એક લોયર પણ છો, વકીલ પણ છો, એટલે પૂછું કે આમાં વચ્ચે જે જામીન મેળવવા વાળી વાત હોય છે કે સજા થયા પછી જામીન લેતા હોય છે, તો જ્યારે જામીન લેતા હોય છે ત્યારે પણ જે વિધાનસભાનો આ નિર્ણય હોય છે, નિયમ છે, એ લાગુ પડતો હોય છે કે જામીન મળી જાય તો લાગુ નથી પડતો હતો? ના, સામાન્ય રીતે જ્યારે જામીન મળે, જામીન ત્યારે જ મળતા હોય કે જ્યારે કોર્ટને એમ લાગે કે આ કેસમાં જામીન આપવા જેવા છે ને જામીનની કેટલી સજા થાય છે. સજા 2 વર્ષની થાય, 3 વર્ષની થાય, 5 વર્ષ સુધીની સજાના જામીન તરત થતા હોય છે. પણ 5 વર્ષથી ઓછી સજા થઈ હોય તો જામીન મળી જતા હોય છે. પણ જામીનને વિધાનસભાના સભ્યપદને સીધો સંબંધ નથી. હાઈકોર્ટમાં જઈને એમણે ચોક્કસપણે જે સજાનો હુકમ છે એ હુકમની અમલવારી મોકૂફ કરવાનો હુકમ હાઈકોર્ટમાંથી લેવો પડે તો જ એનું ધારાસભ્ય પદ બચે અથવા તો ગયું હોય તો પાછું મેળવી શકાય. રાજેન્દ્રભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. સૌથી મોટા સમાચાર એ છે કે ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા છે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા. સજા કેટલી થઈ શકે એ અંગેનો નિર્ણય કોર્ટ બપોર પછી સંભળાવવાની છે. એબીપી અસ્મિતાએ જે હાલમાં જ સમાચાર ચલાવ્યા એમાં થોડું કરેક્શન છે. 3 વર્ષની સજા હજી સુધી કોર્ટે નથી સંભળાવી. કેટલી સજા સંભળાવવી એ કોર્ટ બપોર બાદ જે ચુકાદો આપે એની અંદર નક્કી કરવામાં આવશે. પરંતુ અહીંયા વાત એ છે કે જો 2 વર્ષ કે 2 વર્ષથી વધારેની સજા કોર્ટ ચૈતર વસાવાને આ કેસની અંદર સંભળાવે છે તો ચૈતર વસાવાનું વિધાનસભાનું પદ એટલે કે ધારાસભ્ય પદ એ ચોક્કસથી જોખમમાં આવી શકે છે, સંકટમાં આવી શકે છે. ભૂતકાળમાં પણ 2 વર્ષની સજા ભગા બારડને સંભળાવી હતી ત્યારે તેમનું સભ્યપદ એટલે કે ધારાસભ્ય પદ એ રદ કરવામાં આવ્યું હતું અને બાદમાં હાઈકોર્ટની અંદર જઈ એ સજા સામે જ્યારે સ્ટે મેળવ્યો હતો ત્યારે એ સભ્યપદ તેમનું કન્ટિન્યુ થયું હતું. બપોર બાદ કેટલી સજા કોર્ટ સંભળાવે છે, જો 2 વર્ષ કે 2 વર્ષથી વધુની સજા નર્મદા સેશન્સ કોર્ટ સંભળાવે છે તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ચોક્કસથી જોખમમાં મુકાશે.